અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશન ખાતે સર્વ શ્રી રામ પુસ્તિકાનો વિમોચન સમારોહ યોજાયો હતો। હિન્દુ આધ્યાત્મિક અને સેવા સંસ્થા દ્વારા ભગવાન શ્રી રામના 64 દિવ્ય ગુણો પર પુસ્તિકા તૈયાર કરવામાં આવી છે, જે સમાજમાં લોકો અને ખાસ કરીને બાળકોમાં ભગવાન શ્રી રામના આદર્શ જીવન મૂલ્યો પ્રેરવા માટે મહત્વપૂર્ણ બનશે। આ પ્રસંગે રાજ્યના કેબિનેટ મંત્રી ડોક્ટર પ્રદ્યુમન વાજા, રાજ્યસભાના પૂર્વ સાંસદ સુરેન્દ્ર પટેલ, RSS, વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ સહિતની સંસ્થાઓ સાથે સંકળાયેલા પદાધિકારીઓ અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા। 500 વર્ષ પછી ભગવાન રામનું આપણે મંદિરનું નિર્માણ પણ કર્યું છે અને મંદિરના નિર્માણ પછી ભગવાન રામનું જ્યારે આ પુસ્તકનું વિમોચન આપણે કરીએ છીએ 64 ગુણો ઉપર, તો એનો તો ભારતીય સંસ્કૃતિ તો ભગવાન સનાતન સંસ્કૃતિથી જોડાયેલા છે। ઈચ્છા તું વંશથી લઈને દશરથથી લઈને આ બધું જ સનાતન સંસ્કૃતિ જોડાયેલા છે અને બધા જ ગુણો એની અંદર અમે ચિત્રો સહિત સચિત્ર સાથે આપણે એમાં વર્ણવવામાં આવ્યા છે। આ પુસ્તક ખૂબ સરસ છે। આ પુસ્તકની જે છપાઈ છે ને, એ પુસ્તક બી 50 વર્ષ ઉપર સુધી કઈ એ પુસ્તકને થાય નહીં, એ પુસ્તકની છપાઈ પણ એમાં કરવામાં આવી છે।